तो दोस्तों તમે ગંગેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા માટે જાવ ને તો તમારા મહાદેવે બિલ્લીપત્ર ધતુરો કે કોઈ પણ ચડાવવું હોય ફૂલ પુષ્પમાળા અર્પણ કર્યું હોય તો જો તમને ગેટની બહાર જ મળી રહેશે। આ બેઠાવાસી બહાર છે અને બહુ વ્યાજબી ભાવ મળી રહે તો આજથી ચોક્કસ તમે ખરીદી કરજો દોસ્તો। આજનો પવિત્ર તહેવાર એટલે મહાશિવરાત્રી અને મહાશિવરાત્રીના દિવસે કહેવાય છે કે દિવસની અંદર 4 પૂજા થાય છે દોસ્તો। આમ તો હિન્દુ ધર્મના નિયમ પ્રમાણે બધાને ખ્યાલ જ છે કે મહાદેવને બિલ્લીપત્ર ચોખા કે કોઈ પણ વસ્તુ તમે ભાવથી ચડાવો એમાં શિવરાત્રિના દિવસે તમે જેટલું ભાવથી ચડાવો એનું પુણ્ય વધારે છે દોસ્તો। આજ આપણે એવા જ એક મહાદેવના દર્શન કરવાના છે દોસ્તો જે કામરેજથી લગભગ 1.5 કિલોમીટર તો આપણે જવાનું છે ગંગેશ્વર મહાદેવ અને આ તમે જે લોકેશન જોઈ રહ્યા છો ને એ કામરેજથી 1 કિલોમીટર જેટલું દૂર છે દોસ્તો। તો અહીંથી એમ કાગળ દરવાજો છે મેં તમને આગળ વિડીયોમાં બતાવ્યો। હવે આપણે સામે જઈશું ગંગેશ્વર મહાદેવના ઇતિહાસની વાતો કરશું અને શિવરાત્રિના મહત્તમ જાણશું દોસ્તો। जय गंगेश्वर महादेव बधाने महादेवना शिवरात्रि निमित्ते खूब आशीर्वाद मळे तेवी प्रार्थना। અને ગંગેશ્વર મહાદેવ વિશે આપણે કહીએ તો એના માટે શબ્દો જ નથી। આ દાદા એટલું પૌરાણિક મંદિર આપણે અહીંયા છે કે અહીંયા કોઈ પણ આવે તો તેમની મનોકામના પૂર્ણ થાય છે અને વર્ષોથી આપણે કાર્યરત સેવાભાવી બધાને એટલો સાથ સહકારથી આ મહા ઉત્સવ થાય છે। બાકી અમારા કોઈથી કંઈ થતું અમે તો નિમિત્ત છીએ અને અસીમ કૃપા ગંગેશ્વર મહાદેવની છે કે આવો ભવ્યથી ભવ્ય કાર્યક્રમ એમની કૃપા આશીર્વાદથી થાય છે। ગંગેશ્વર મહાદેવની સ્થાપના તો તાપી પુરાણની અંદર પણ ઉલ્લેખ છે અને અહીંયા મહાભારત કાળના પણ અમુક શાસ્ત્રોની અંદર ઉલ્લેખ આવેલા છે। પણ આ મંદિરની અંદર આપણે એવું જોઈએ કે અત્યાર સુધી અનેક એવા મહામંડલેશ્વર સાધુઓ પણ આવી અને આપણને એમ કે છે કે આ તો અમને ખ્યાલ છે કે આ તો વર્ષો પુરાનું છે। આપણે ગંગેશ્વર મહાદેવ અને એમની કૃપાથી આપણે તો મેસેજ એવો આપવા માંગીએ છીએ કે તમે આવો આપણા મંદિરની અંદર 24 કલાક તમે મહાદેવની પ્રેમથી ભાવથી આનંદ ઉલ્લાસથી પૂજા કરી શકો, આપની મનોકામના પૂર્ણ થાય। આ મંદિરની અંદર કોઈ અંધશ્રદ્ધા જેવું છે જ નહીં। આપ અહીંયા પરિસરમાં પહોંચી ગયા અને આપના દુઃખ દર્દ અને આપનું કલ્યાણ થાય એવી જ અમારી અહીંયા ભાવના છે।
તો માંગુ કે આજના વિષય વિશે તમે શું વિશેષ ટિપ્પણી કરશો? તો તેમના માટે તો પહેલા તો જે ભાવિક ભક્તો અને અહીંના સેવાભાવી મિત્રોએ જે સાથ સહકાર આપ્યો છે, જે દાતાશ્રીઓ છે, જે ક્યારેય આવતા નથી અને આવે છે તો એ પોતાનું નામ પણ નથી દેતા, તો એના માટે એ સૌનો ખૂબ ખૂબ આભાર માનવા માટે મારી પાસે શબ્દો નથી. જય ગંગેશ્વર મહાદેવ. ગંગેશ્વર મહાદેવનું મંદિર, આ મંદિર તમે જોયું એટલી ભાવ પ્રમાણની ભીડ જામી રહી છે દોસ્તો. તો તમે પણ મહાશિવરાત્રિના દિવસે તમારા નજીક કોઈ પણ શિવાલય હોય ત્યાં ચોક્કસ દર્શન માટે જજો. હર હર મહાદેવ. આપણે આ અખંડ ધૂણો છે, આ ધૂણાથી અને પરમાત્મા ગંગેશ્વર મહાદેવની અસીમ કૃપાથી આજના શિવરાત્રી નિમિત્તે આજે ફરાળ ઉપવાસ હોવાથી દરેક ભાવિક ભક્તો જે આવે છે સવારથી સાંજ સુધી આપણે એને ફરાળનો પ્રસાદ આપીએ છીએ. અને બીજું વિશેષ કે મહાદેવ અને આ ધૂણાવાળા દેવની અસીમ કૃપાથી આવતીકાલે ભંડારો પણ આપણે રાખીએ છીએ. તો દરેક ભાવિક ભક્તો બધા સહપરિવાર મિત્રો ગ્રુપમાં આપ સૌ પધારજો. અને ખાસ તો રાજેશભાઈ, તમે આજ આવી અને આ દર્શક મિત્રો સુધી જે આ એક નાનો એવો સંકલ્પ એવો છે કે મહાદેવ સુધી તમે પહોંચાડવાનો એક પ્રયાસ કરો છો, તો રાજેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. ભગવાન શિવના સાનિધ્યની અંદર આવું સુંદર મજાનું આયોજન કરી આજની બધાને ફરાળની પ્રસાદી, કાલે ભંડારો છે, બધાને હાર્દિક આમંત્રણ આપે છે. અને આ તો ભગવાન શિવની જગ્યા છે. આ શિવનું નામ લેવાથી કલ્યાણ થાય એવું સરસ મજાનું આ ગંગેશ્વર મહાદેવ રૂડુને રળિયામણું જે આવે ને મનોકામના પરિપૂર્ણ બને એવા મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતા, મૃત્યુની પર વિજય મેળવવા વાળા ત્રાહિમામ પોકારતા પોકારતા દોષ શરણની અંદર આવે તો જન્મ મૃત્યુ જરા વ્યાધિ, જન્મથી મૃત્યુ સુધી જરા એટલે થોડું વ્યાધિ એટલે દુઃખ ભગવાન ભોળોનાથ ધરી લે છે. આ તો ગુરુ દત્તાત્રેયનો ધૂણો છે. ભગવાન બ્રહ્મા વિષ્ણુ મહેશ આદિ સર્વત્ર માં પાર્વતી સહિત સર્વ બિરાજમાન છે. તેવા દરેક દેવતાઓના સાનિધ્યની અંદર દરેકને સુખ મળે અને આનંદ મળે એવી પ્રાપ્તિ સાથે હર હર મહાદેવ. દોસ્તો તમે ગંગેશ્વર મહાદેવની પાછળની જાઓ ને એટલે 5 પીર બાપાની જગ્યા છે, ત્યાં પણ દર્શન કરજો. તો ચાલો આપણે દર્શન કરવા જઈએ, કારણ કે ગંગેશ્વર મહાદેવના મંદિરથી લગભગ 50 મીટર જેટલું દૂર છે. જો તમને સામે દેખાશ ને લીલું કાપડ, ત્યાં છે 5 પીરની જગ્યા, તો આપણે ત્યાં પણ દર્શન કરવા માટે જઈએ. તો દોસ્તો કુદરતના ખોળે વસેલું એકદમ પ્રાકૃતિક જગ્યામાં ગંગેશ્વર મહાદેવના મંદિરે તમે દર્શન કરવા આવો ને તો મંદિરની એક્ઝેક્ટ પાછળ લગભગ 50 મીટર જેટલા અંતરે 5 પીરની જગ્યા છે. આ પીર દાદાનું નામ આવડે છે વડીલ? પીર દાદાનું નામ કાંઈ આવડે છે? નહીં આવડે? અચ્છા, સરસ. તો સરસ મજાની શાંત જગ્યા છે. તમે પણ એકવાર ચોક્કસ અહીંયા દર્શન કરવા માટે આવજો. જો આ સામું દેખાશ ને આ પીર બાપાની જગ્યા છે. એમ છે, આ સ્વયંભૂત મહાદેવ છે. એક વાર કહેવામાં આવે છે કે અહીંયા કર્ણ દર્શન કરવા પોતે આવતા. અમે તો ઘણા ટાઈમથી આવીએ છીએ અહીંયા. અનુમતિ એટલે બહુ સારું લાગે, અહીંયા શાંતિ મળે. લોકેશન અમે આપી દઈએ એમ. કામરેજ ચોકડી થી 1.5 કિલોમીટર જવાનું, લેફ્ટ સાઈડ માં બોર્ડ આવે છે ગંગેશ્વર મહાદેવ, એ રીતે અંદર કરીએ ને. ભગવાનની ઓલી શું કરવાની આપણે. બોલો ગંગેશ્વર મહાદેવ કી જય. હર મહાદેવ, હર હર મહાદેવ. ક્યાંક જાત્રા ગયા કેવો આનંદમાં હોય. બોલો બોલો ગંગેશ્વર મહાદેવ કી જય.
જે લગભગ સાવ નજીક 1 કિલોમીટર દૂર એટલે ગંગેશ્વર મહાદેવનું મંદિર જે સ્વયંભૂ મંદિર છે દોસ્તો. મેં તમને મહાદેવના દર્શન કરાવ્યા. ભાઈ ભાઈથી આપણે હિસ્ટ્રી સાંભળી, બીજા 2 રિવ્યુ લીધા, આપણે 5 પીરના દર્શન કર્યા. જો દોસ્તો આ જગ્યા એકદમ પ્રાકૃતિક ખોળે એટલે કે કુદરતના ખોળે ને શાંત જગ્યામાં બનેલી છે દોસ્તો. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ બીજા આવા ધાર્મિક બ્લોગ સાથે. ત્યાં સુધી રજા લઈએ. વિડીયો પૂરો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આવજો. સીતારામ. જય મહાદેવ. હર હર મહાદેવ.